એક ભાઈબંધ ક્યાંની પાછળ દરિયો છે, હાલો તમને લઈ જાઓ અને જોવો તમે આનું આજનું લોકેશન. વાહ ભાઈ વાહ. જય માતાજી, જય દ્વારકાધીશ. આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે પહોંચી ગયા છીએ બુધેલ અને સંજયભાઈની બધા મળી ગયા છે. ત્યાં છે સુનિલભાઈ. હવે બધા અહીંથી આપણે બધા જઈશું બધા પ્રોગ્રામમાં. બહીને રહેજો ન્યૂ બ્લોગમાં. પહોંચી ગયા છીએ ભંડારીયાના ટોલ નાકે. આપણે કાંઈ ટોલ નાકું ભરવો જ નથી ભાઈ, અને આપણે જવા દેવાની સીધી ભંડારીયા. ત્યાં કાંઈક નાસ્તો પાણી કરશું. આપણે પહોંચી ગયા છીએ ભંડારીયાના ટોલ નાકે. મારી વાત તમે જોઈ શકો છો, ટોલ નાકું છે. સંજયભાઈ અહીંયા આવેલા જઈશ. શું છે ભાઈ? ભૂખ લાગી છે? તો હાલો તારે નાસ્તો કરી લઈ. સંજયભાઈ ને સુનિલભાઈ બે ચોટી પડ્યા છે, બે જો બે નાસ્તો કરવા. કેમ છે, મજા આવે છે ને? ભૂખ જ લાગી હોય, સારું હોય કે ન હોય ખાઈ લેવાનું. એવું છે. બધા નાસ્તો બાસ્તો કરીને બધા કમ્પ્લીટ થઈ ગયા છે. સંજયભાઈ માવો ખાય છે, આપણે એકાદો માવો ખાઈ નાખી પછી આપણે નીકળી. માવા લેવાના હતા એમ ને? હા, માવા લેવાના હતા. 10 માવા લીધા છે. નિલેશભાઈ શું એટલે માવો તો જોશે. એમ તો અમારા ભાઈ બધા આવી જાય એટલે વાંધો નહીં આવે, પણ તોય લેવા પડે. માવા લઈ લીધા સુનિલભાઈ? આવી ગયા. હવે ખાતા કરજો. ચાલો મળીએ. આપણે પહોંચી ગયા છીએ આમસા રાજપરા, અને આ બધા આપણી ગાડી છે સામે. બધા વાટે ઊભા હતા અને આપણે પહોંચી ગયા છીએ અને મળીને બધાને આપણે. માતાજી, ગૌતમભાઈ કેમ છે? મજામાં? એમ અમારે મોજ મોજ. તો વાંધો નહીં, મોજે મોજ રહેવાનું મેલડીની ખોજમાં. વાહ ભાઈ વાહ. રહેવાનું આનંદમાં. હા વાહ મોજ. હા. આવો આવી ગયા. આ છે અમારા શુભમભાઈ. તો હવે અમારા સંજયભાઈ બહુ રાહ જોવરાવ્યા બાદ હવે અત્યારે આવી ગયા છે. આપણે પહોંચી ગયા છીએ ભાઈ તળાજાના હાઈવે ઉપર છીએ. સામે છે તળાજા. આપણી ગાડીમાં ભાઈ ગેસ પુરાવા અહીંયા રાખી છે આપણે તળાજા મહુવા હાઈવે ઉપર. શું કહો છો? પાણી લઈ લઉં છું હવે. ત્યાં આજ પછી પાણી નથી પીવાનું. એવું છે? પાણી નથી લેવાનું હવે? નહીં, હવે પાણી ને હવે આવી જાવ ભાઈ. મારે હવે પાણી ન જોઈએ આજ પછી. પાણી નહીં. આ બે કાંઈક એવી મસ્તી કરે છે ભાઈ કે કાંઈ સાંભળવા જેવું કાંઈ રહેવા નથી દેતા. અને આવું બધું કરે છે, એવી મસ્તી કરતા જાય છે. અને નીકળી ગયા આપણે ભાઈ સીએનજી ની બહાર. સુનિલભાઈ અંદર ને અંદર જ બેઠો હતો, જો ખબર જ ન રહી. શું કરો છો? વાત કરવી ભાઈ. વાત કરો છો? વાત ચાલુ રાખો. અને આ અમારે ભાઈ જો ને માવો ખાઈ જો. માવો ખાવો પડે એમ કે સવારનું હેબીલી મળ્યું જ નથી. એવું છે? ઓલો નાસ્તો કર્યો શું થયું? નો મજા આવી? વાત જ ન કરો એ નાસ્તાની. બહુ કરી. ના રવાય દો. આપણે કાંક પછી કાંક બીજો કાંક નાસ્તો નાસ્તો પછી નાસ્તો ન કરાય. નહીં બહુ નાસ્તો કરશો તો પછી ક્યાં જાવ? હા પછી એટલે આપણે કાંક ખારો નાસ્તો કરશું ભાઈ સાંજે. નાસ્તો ખરાબ હા, બપોરે આવી ગયા છીએ આપણે મહુવા શહેરમાં. અને બધા બહીને રહેજો ભાઈ બધા મારા બ્લોગમાં. ત્યાં આપણે પ્રોગ્રામમાં જઈને તમને પછી બતાવું કેવું આયોજન છે. અને ત્યાં આપણે આપણી વાટે સાગરભાઈ ભોગાવાળા સીતારામ સાઉન્ડ એ આપણી વાટે ઊભા છે, એટલે આપણે એને સીતારામ કરશું. પછી આપણે ના જઈને આપણે બધા વાત કરીશું. આપણે પહોંચી ગયા છીએ ભાઈ ગેટની અંદર, અને આપણે માંડવા મંદિર જવાનું છે. ભાઈ બહુ શરીર ખરાબ થઈ ગયું છે અમને, એમ કે આનપા રસ્તો હોય છે ને આનપા ગાડી લઈને આવ્યા હતા. ગાડી અહીં પર કાંઈ રસ્તો જ નથી અંદર જવાનો. માંડવો છે ઓલપા વાહે વાળીઓમાં, અને અમે આનપા ગાડી લીધી છે ને ભોલાભાઈ વાળે છે ગાડી. શું થયું વિક્રમભાઈ? રસ્તો ન મળ્યો ભાઈ. એમ થયું? નહીં, હવે આપણે જવાનું હતું આમને. હા, ઓલી બાજુ જ જવાનું. હા, આપણે ખોટી આનપા લઈ લીધી. પાસે લઈ લીધી. પહોંચી ગયા છે આપણે ભાઈ માંડવે. અને
અમારા ડમરુભાઈ ના બધા ફેન ફોલોવર બધા ટૂંક સમયની માલપાઈની પાસે આવી રહ્યા છે. વાહ તો બધા જોરદાર થઈને તાળીઓથી વધાવી લેજો ભાઈ. વાહ ભાઈ વાહ, આવું આયોજન છે ભાઈ. ને આ આખો ગ્રુપ છે, બધા બેઠા છે બધા ભાઈઓ. શું છે શોભા, પહોંચી ગયા માંડવે? આપણે પગ્યા છે માંડવે. થોડું ફાસ્ટ બોલ થોડું. આપણી ભગર હંમેથી આવે છે, બતાવો ભગર ને બતાવો. જો હા આવી હો ભાઈ, ભગર આવે છે આપણી. હવે અહીં પગ્યા છે, હવે માતાજીનો હુકમ થાય ત્યારે ચાલુ કરશું. એમ કરવું છે? હા હા તો એવું કાંક કરશું, હાલો તારે. હળું હળું જાય છે. સીતારામ સાઉન્ડ સીતારામ સાઉન્ડ ઘોઘા હા એમ સાગરભાઈ ની સાગરભાઈ ને મળવા જેની જોઈ રહ્યા હતા મેં વાટ, અને એવા અમારા સાગરભાઈ સીતારામ સાઉન્ડ ના માલિક અમને મળી ગયા છે. તો આ છે જય માતાજી. જય માતાજી. હા ભાઈ અમારે જોવો ને શું કરો છે ભાઈ? ડિજિટલ લાવ્યા છે આજે. ડિજિટલ? ઓહો, તો આજ કાંઈ ઘટશે નહીં એવું છે ને? હા ઘટે તો સાગરભાઈ પણ અંધારી ઓડની મેલડીને પ્રાર્થના કરું, ખૂબ સારું રિઝલ્ટ આપે, ખૂબ પ્રગતિ આપે અને ખૂબ આગળ નામ વધે. વાહ ભાઈ વાહ. હાલો હવે કાંઈ સાગરભાઈ બોલો. એક જ માવો હતો પડીકી વાળો, કે હું તમને ખવડાવું છું, પછી આખો દી તમે તો બેઠા એટલે એક હતો એ ખવડાવી દીધો, બાકી બધા પાચ્યા માવો પડ્યા છે. એવું છે. હા. હવે આપણે પ્રોગ્રામમાં આપણે આવી ગયા છીએ ને બધો સામાન બધો આપણે ખોલી નાખી છીએ. સમયમાં પ્રોગ્રામ શરૂ કરો. બધો સામાન આપણે બધો ખોલી નાખ્યો છે. પ્રેમથી બોલો બોલો ભવાની માતાની. જવાનો બ્રેક પડ્યો છે અને ભાઈ એક ભાઈબંધ ક્યાંની પાછળ દરિયો છે. હાલો તમને લઈ જાઓ અને જોવો તમે આનું આજનું લોકેશન. વાહ ભાઈ વાહ, એ કાંઈ ન ઘટે. આવું બધું છે. અમે ગીત પડી છે. આ મિત્ર આપણને લઈને આવ્યા છે અહીંયા. અને ભાઈ આપણે આવ્યા છીએ ખેડા ગામમાં, અને અહીંયા આપણે 24 કલાકનો માંડવો છે આજે. આપણે દિવસના કલાકારમાં છીએ ને સાંજે નિલેશભાઈ ભાવનગરવાળા આવવાના છે. અને અહીંયા ખેડા ગામમાં કાકોલું દાદાનું મંદિર સાંભળ્યું હતું, ત્યાં આટલામાં કાંક હોય તો ભાઈ મવાના જે જોતા હોય બ્લોગ એ ભાઈ બધા કોમેન્ટ કરજો. બેઠી ગયા છે આપણે બધા જમવા ભાઈ. હાલો બધા જમવા. સંજયભાઈ જમે છે. હા 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 સાગરભાઈ. હા ભાઈ બેઠો છું, ક્યાં બેઠો. હાલો ભાઈ બધા જમીને પછી વાત કરીએ. ભોલાભાઈ નાના છોકરા જેવી રમત કરે છે, આમ જોવા તમને દેખાડું. કરો ભોલાભાઈ. હા 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 હા. દરિયા કિનારે જાવી છે એમાં પ્રોગ્રામ કરી છે. આ તમે ક્યાંથી લીધું એ? ખેડા ગામમાંથી 7 કિલોમીટર ગામ છે. હા દરિયા કિનારે જાવ તો મને પૂરા કરવાનું મન થાય છે. એવું છે. અને એટલે અત્યારે તમે રમતા રમતા જાવ છો એવું છે ને? કારણ કે હજી મારો સમય રમવાનો છે. એવું છે. કારણ કે દરિયો એકથી ખાલી હતો અને એમાં વરસાદ આવ્યો એટલે આ દરિયો ભરાઈ ગયો. એમ આવું બધું છે ભાઈ. હા હા હા, આવી બધી મોજ છે ભાઈ અમારી. સંજયભાઈ અહીંયા બેઠા છે, બોલો શું કરો સંજયભાઈ? એવું છે. હાલો ને ઘડી કાંઠમાં બહાર. હાલો હાલો. હા બધા ભાઈ જો બધા હવે અહીં બધા આટો મારવા આવ્યા છે. મામા મારી પદ્માને કેજો મારા દાદા કરી ઓ હંગરેલા ફોટા મારા આચવીને રાખજે. અવાજ આવે. આજે નહીં તો કાલે તને મારી યાદ આવશે. ક્યાં વાત. ખેડા ગામમાં આવજો અને ખેડા ગામથી નજીક ખાવ નજીક અંડરગ્રાઉન્ડ અમે આવ્યા છીએ હાલીને. થોડાક 1.5 કિલોમીટર જેટલું છે. એટલે આવું બધું વ્યૂ છે. અને
હાલો ભાઈ આપણે પ્રોગ્રામ થઈ ગયો છે પૂરું એને કીધું છે ને આપણે બધું પેકઅપ કરી નાખ્યું છે હવે અને સંજયભાઈ ને સુનિલભાઈ બે અહીંયા રોકાવાના છે નાઇટના પ્રોગ્રામમાં બરોબર ને હા નિલેશભાઈ ની હારે મોજ કરવાની ખૂબ દિવસે તો આનંદ કર્યો હા રાતે ખૂબ આનંદ કરવાનો છે વાહ ભાઈ વાહ સુનિલભાઈ આ રહેવાના છે આપણે વિક્રમભાઈની એમ ત્રણસા રાજપરાથી બધા બિયા ગયા છે અને આપણે નીકળી ગયા છે આપણા ઘર તરફ અને આજનો બ્લોગ કેવો લાગ્યો એ જરાક કોમેન્ટ સેક્શનમાં કહેતા જજો અહીંયા મારો બ્લોગ પૂરો થાય છે જય માતાજી જય દ્વારકા